વ્રત ઉપવાસ હોય કે આખા વર્ષ સુધી સ્ટોર કરવા હોય તો એકદમ સોફ્ટ અને સફેદ દૂધ જેવા સાબુદાણાના પાપડ બનાવવા માટે મેં 250 ગ્રામ સાબુદાણાને ઓવરનાઇટ માટે પલાળીને રાખ્યા હતા. હવે 2.5 કપ પાણી એડ કરીશું. એમાં જીરું, આદુ મરચાંની પેસ્ટ અને સિંધો મીઠું એડ કરી પાણીને સરસ એવું ગરમ થવા દેશું. તો અહીંયા કોઈ સોડા કે કંઈ પણ એડ કરવાનું નથી, બસ પલાળેલા સાબુદાણા એડ કરી દઈશું. થોડી વાર મિક્સ કરીશું ને એટલે સાબુદાણા સરસ એવા કૂક થઈ ટ્રાન્સપરન્ટ થવા લાગશે. હવે સાબુદાણામાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બટેટા. તો મેં 4 નંગ બટેટા લીધા છે, એને અડધા કપ જેટલું પાણી એડ કરી સારી રીતે બ્લેન્ડ કરી લેવાના. તો બાફેલા બટેટાને ઠંડા કરી પછી બ્લેન્ડ કરી અમે આ રીતે મિક્સ કરી દેશું. અને હવે તમે જેમ જેમ આને કૂક કરશો ને એમ ઘાટું થતું જશે. આ રીતનું ટ્રાન્સપરન્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી કૂક કરવાનું છે. હવે સાબુદાણાના પાપડ બનાવવા માટે પ્લાસ્ટિક શીટ લેવાની અને એમાં આ રીતે ચમચીની મદદથી સ્પ્રેડ કરી દેવાનું. તો કોઈ પણ જાતનું તેલ લગાવવાની પણ જરૂર નથી, આસાનીથી સ્પ્રેડ થઈ જશે. એક દિવસ પછી આ રીતે ફેરવી દેવાના અને તડકામાં સૂકવીને આ રીતે ડ્રાય કરી 1 વર્ષ સુધી સ્ટોર કરી દેવાના. પછી આ રીતે ફ્રાય કરો. વ્રત ઉપવાસમાં ખાઈ શકાય, એમ પણ ખાવાની ખૂબ મજા આવશે. પોચા રૂ જેવા બને છે, તો જરૂરથી ટ્રાય કરજો.